જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રાલ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા છે અને હવે આ આતંકીઓ સાથે જબરજસ્ત મુઠભેડ શરૂ થઈ ચૂકી છે. સુરક્ષા દળોએ ત્રાલમાં એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે, જેમાં એક આતંકીના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. થોડાક સમય પહેલા સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. ANIના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તમે આ જોઈ શકો છો. તેમણે ટ્વીટ કરી છે કે એન્કાઉન્ટર અંડર વે એટ નાદર Tral area of Avantipura, police and security forces are carrying out the operation. હજી ઘણી બીજી ડિટેલ બહાર આવવાની બાકી છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી ભારતના સુરક્ષા દળોએ હવે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો શરૂ કરવાનું ચાલુ કરી દીધું છે. થોડાક સમય પહેલા કાશ્મીરના શોપિયાનમાં 3 આતંકીઓ સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. હવે આવું જ એન્કાઉન્ટર જમ્મુ કાશ્મીરના ત્રાલમાં શરૂ કરવામાં આવ્યું છે. વાત કરીએ તો આ ત્રાલ વિસ્તારની તે પુલવામા જિલ્લામાં આવે છે. સુરક્ષા દળોને ખબર મળી હતી કે કેટલાક આતંકીઓ ત્રાલમાં છુપાયા છે. આ પછી આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આ આખું ઓપરેશન જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવી રહ્યું છે. સાથે જ હવે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એક્સચેન્જ ઓફ ફાયર પણ થયું છે. સંભાવના છે કે સેનાનું આ ઓપરેશન પહલગામના આતંકી હુમલા પછી ખૂબ મોટા ઓપરેશનનો ભાગ હોઈ શકે છે. હવે સમાચાર એ પણ આવ્યા છે કે એક આતંકીનું એન્કાઉન્ટરમાં મોત થયું છે. જેવું જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના દ્વારા આ એન્કાઉન્ટર ઓપરેશનમાં તેજી આવી ગઈ છે. સાથે જ હવે દરેક જગ્યાએ આ આતંકીઓના નામના પોસ્ટર તેમના ચહેરા સાથે જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં સ્થાનિક આતંકીઓની સાથે વિદેશી આતંકીઓ પણ જોડાયેલા છે. પહલગામના આતંકી હુમલાના 2 થી 3 આતંકીઓ હજુ પણ ફરાર છે અને તેમની માટે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા જબરજસ્ત સર્ચ ઓપરેશન ચાલુ છે. તો આ તમે જોઈ શકો છો કે કઈ રીતે જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેના એક કોઓર્ડિનેટેડ વેમાં એક કોઓપરેશનમાં કામ કરી રહી છે. પહલગામમાં 22મી એપ્રિલના રોજ આતંકી હુમલો થયો. આતંકી હુમલાની જવાબદારી TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી, જેમાં 26 પર્યટકોના મોત થયા હતા. પરંતુ તે પછી ભારત દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે અને એ પછી ભારત પાકિસ્તાન વચ્ચે જોરદાર પરિસ્થિતિઓ એસ્કેલેટ થઈ હતી અને ભારતે તેમાં પાકિસ્તાનના 8 થી 9 એરબેઝ બરબાદ કરી નાખ્યા હતા, બ્રહ્મોસ મિસાઇલ થકી અને અન્ય શસ્ત્રો થકી. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સીઝ ફાયર થયું છે અને આ સીઝ ફાયર પછી ભારતીય સેનાએ અને જમ્મુ કાશ્મીર પોલીસે સમગ્ર કાશ્મીરમાં એક સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સાથે જ આ વખતે આતંકીઓની જે મોડસ ઓપરેન્ડી હતી તેમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. તેઓ આ વખતે કમ્યુનિટી ઇન્ટરફેસ ટાળી રહ્યા છે, એટલે કે તેઓ લોકોના સંપર્કમાં ઓછા આવે છે, તેથી તેમને ટ્રેસ કરવા ખૂબ અઘરા પડે છે. સાથે જ કમ્યુનિકેશન કરવા માટે ચાઇનીઝ એપનો ઉપયોગ કરી રહ્યા હોવાની સંભાવના પણ હવે સામે આવી રહી છે. તો આ એન્કાઉન્ટર મામલે અને ભારતીય સેનાના કોઈ પણ ઓપરેશન મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.